there. Subscribe to my channel. And also press this bell icon. ગુડ મોર્નિંગ, વંદે માતરમ. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર પ્રવૃત્તિ 2.8 તરફ આગળ વધવું છે. તો જો સૌથી પહેલા વાત કરીએ ને તો આપણે શેની પ્રવૃત્તિ છે એ જોવી છે. તો એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો અભ્યાસ કરવો છે. આપણી પાસે એસિડનું દ્રાવણ હોય, બેઝનું દ્રાવણ હોય તો તેની અંદર વિદ્યુતનો વહન એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તે આપણે જોવું છે. બરાબર? વિદ્યુત પ્રવાહ એટલે લાઇટ, આપણે ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે તે જોવું છે. તો તેની માટે સૌથી પહેલા આપણે આકૃતિ પર ધ્યાન દોરીએ. આકૃતિ પર જોઈએ તો સૌથી પહેલા આકૃતિ જો તો તમારે બીકર લેવાનું છે. જોજો આપણે અલગ અલગ દ્રાવણની ચકાસણી કરવાની છે. શું તો તે જોઈએ કે વિદ્યુતનું વહન થશે કે નહીં થાય. તો સૌથી પહેલા યાદ રાખો એક બીકર લેવાનું છે. બીકરના નીચે તળિયા ઉપર રબરનું બૂચ લગાવવાનું છે. તેની આજુબાજુ રબરના બૂચની ઉપર એવું કહેવાય બે છિદ્ર પાડીને તેની પર બે વિદ્યુત ધ્રુવો લગાવવામાં આવે છે. એક બાજુ 6 વોલ્ટની બેટરી લગાવી છે, એક બાજુ બલ્બ લગાવેલો છે અને એક બાજુ સ્વિચ લગાવી છે. અને આ દ્રાવણની અંદર એને શું લગાવી છે આપણે ખીલી. રબરના બૂચની અંદર ખીલી મૂકી દીધી અને ખીલીમાંથી એની ઉપર એક બાજુ 6 વોલ્ટની બેટરી, એક બાજુ બલ્બ, સ્વિચ લગાવી છે. હવે શું છે પ્રયોગ આપણો જો મિત્રો, એક બાજુ આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તો એસિડ નાખવાનું, કોઈ વાર બેઝ નાખીશું અને કોઈ વાર બીજું દ્રાવણ ઉમેરીશું. તો આપણે કઈ રીતે ખબર પડે કે વિદ્યુતનું વહન થશે કે નહીં થાય? જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, જો બલ્બ પ્રકાશિત થયો તો વિદ્યુતનું વહન થયું. જો બલ્બ પ્રકાશિત થતો નથી તો વિદ્યુતનું વહન થતું નથી. હવે એ આપણે જોવું છે તો આપણે અહીંયા આ જ પાત્રમાં અલગ અલગ દ્રાવણ ઉમેરીને આપણે ખાલી ચકાસણી કરવાની છે. તો ચકાસણી કરજો શું થશે તો યાદ રાખો મિત્રો, અહીંયા તમે અવલોકન ટેબલની અંદર જો તો શું અલગ અલગ દ્રાવણ ઉમેર્યા અને શું ફેરફાર થયો તે આપણે જોવું છે. તો સાંભળજો, જ્યારે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે અહીંયા બલ્બ છે ને પ્રકાશિત થાય છે. બલ્બ શું થાય છે? પ્રકાશિત થાય છે. એનું કારણ શું થાય છે? કેમ બલ્બ પ્રકાશિત થયો? એનું એક જ કારણ, આ હાઇડ્રોક્લોરિક એસિડ હોય ને, HCl જ્યારે બધામાં HCl ઉમેરો છો ને તેમાંથી તેનું આયનીકરણ થાય છે, આયનો છૂટા પડે છે. કયા આયન? બે આયન હોય, એક બાજુ ધન આયન H+ આયન અને એક બાજુ ઋણ આયન Cl- આયન હોય છે. જો અહીંયા લખ્યું પણ છે કારણ શું તો H+ આયન મુક્ત થાય છે. કયો આયન મુક્ત થાય છે? H+ આયન. એસિડ હોય તો એની માટે H+ આયન જવાબદાર છે. આ H+ આયન ઉત્પન્ન થાય છે એટલા માટે અહીંયા બલ્બ પ્રકાશિત થાય છે. જો બીજી વાત કરીએ તો ધારો કે આપણે દ્રાવણ લઈએ સલ્ફ્યુરિક એસિડ H2SO પરનું, તો શું H2SO પરનું દ્રાવણ બીકરમાં ઉમેરવામાં આવશે તો બલ્બ પ્રકાશિત થશે? તો હા, તેમાં પણ બલ્બ પ્રકાશિત થાય છે. એનું કારણ શું છે તો યાદ રાખો મિત્રો, તેમાં પણ H+ આયન ઉત્પન્ન થાય છે. કયો આયન ઉત્પન્ન થાય છે? H+ તેનું આયનીકરણ થાય છે. આયનીકરણ થવું એટલે જ્યારે કોઈ પદાર્થને એસિડ હોય કે બેઝ હોય પાણીમાં નાખો તો આયનો બને. એક બાજુ ધન આયન, એક બાજુ ઋણ આયન. તો જ શું થાય? બલ્બ પ્રકાશિત થશે. ધારો કે બીજો પદાર્થ બીકરની અંદર નાખવાનો કીધો છે ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. જો પદાર્થ તરીકે તમે ગ્લુકોઝ લો છો, બીકરમાં ઉમેરો છો તો યાદ રાખજો મિત્રો, બલ્બ પ્રકાશિત થતો નથી. અહીંયા એક વસ્તુ તમને કહી દો, અહીંયા હાઇડ્રોજન છે છતાં પણ જોઈ લીધું અહીંયા H+ કે OH- આયન ઉત્પન્ન થતો નથી, મુક્ત થતા નથી.
એટલા માટે અહીંયા બલ્બ પ્રકાશિત થતો નથી. ધારો કે બીજું દ્રાવણ લઈ લો, જેનું દ્રાવણનું નામ આપ્યું છે આલ્કોહોલ. સૂત્ર છે મારી પાસે ઇથેનોલ CH3CH2OH. આલ્કોહોલ લઈ લો. શું થશે? તો બલ્બ પ્રકાશિત થશે કે નહીં થાય? તો અહીંયા પણ બલ્બ પ્રકાશિત થતો નથી. કારણ કે શું કરવા કે અહીંયાથી પણ H+ કે OH- આયન મુક્ત થતો નથી. એટલા માટે અહીંયા બલ્બ પ્રકાશિત થતો નથી. ધારો કે બીજું એક ઉદાહરણ લઈએ. બીજું પદાર્થ લઈએ જેનું નામ છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખીએ તો બલ્બ પ્રકાશિત થાય છે? તો હા થાય છે. એનું કારણ શું કામ? તો અહીંયા તો એસિડ હતો તો બલ્બ પ્રકાશિત થયો. અહીંયા તો કયો પદાર્થ હતો? બેઝ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો શું થાય છે? જેમાં OH- આયન ઉત્પન્ન થાય છે. કયો આયન ઉત્પન્ન થાય છે? OH- આયન ઉત્પન્ન થાય છે. એટલા માટે બલ્બ પ્રકાશિત થાય છે. અને જે ઉદાહરણ લઈએ તો CaOH એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તેમાં પણ બલ્બ પ્રકાશિત થાય છે. એનું એક જ કારણ હતું, કારણ કે તેમાંથી પણ કયો આયન ઉત્પન્ન થાય છે? OH- આયન ઉત્પન્ન થાય છે. આ પ્રયોગ કર્યો, એના પરથી અવલોકન જોયું, તો એના પરથી થોડા સવાલ જોઈએ. તો જો સવાલ એ છે, અહીં બલ્બ પ્રકાશિત થવાનું કારણ આપો. અહીં બલ્બ પ્રકાશિત થવાનું એક જ કારણ હતું, કારણ કે તેમાંથી શું ઉત્પન્ન થાય છે? આયનો ઉત્પન્ન થાય છે. જોઈ શકો છો તમે પહેલામાં એસિડ હોય તો એસિડ માટે કયું હોય? તો H+ અને બેઝ માટે કોણ હોય? OH- આયન ઉત્પન્ન થાય તો જ બલ્બ પ્રકાશિત થશે, બલ્બ પ્રકાશ આપશે. નહીતર બલ્બ પ્રકાશિત થતો નથી. ઉદાહરણ તમે જોઈ શકો છો, ગ્લુકોઝ અને આલ્કોહોલમાં ઉત્પન્ન થતો નથી. દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે? તો યાદ રાખજો મિત્રો, દ્રાવણની અંદર વિદ્યુતનું વહન કોના દ્વારા થયું? તો આયન દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? આયનો દ્વારા થાય છે. આયન કયા કયા? તો યાદ રાખો H+ અને OH-. જેમાંથી પણ H+ અને OH- આયન ઉત્પન્ન થતા હોય તેની અંદરથી વિદ્યુતનું શું થશે? વહન થતું જોવા મળશે. બરોબર છે? બીજી આગળ વધો. એસિડિક કે બેઝિક ગુણધર્મો માટે જવાબદાર આયન કયા કયા છે? આપણે જવાબ આપ્યા. એસિડિક માટે જવાબદાર આયન કયો છે? H+ અને બેઝિક માટે જવાબદાર આયન કયો છે? OH- આયન છે. એસિડ હોય તો H+ આયન ઉત્પન્ન કરે, અને જ્યારે બેઝ હોય તો કયો આયન ઉત્પન્ન કરે? OH- આયન. અને આ પ્રવૃત્તિ પરથી આપણે એટલું સમજ્યા મિત્રો કે અહીંયા શું થાય? વિદ્યુત વહનનો અભ્યાસ કરવો છે. બલ્બ પ્રકાશિત થતો ત્યારે જોવા મળે છે. તો એસિડ હોય તો આયન ઉત્પન્ન થાય H+, બેઝ હોય તો આયન ઉત્પન્ન થાય OH- આયન. અને વિદ્યુતનું વહન થવા માટે એક જ વસ્તુ જવાબદાર છે. કોણ જવાબદાર છે? આયન. જેમાંથી પણ ધન આયન અને ઋણ આયન ઉત્પન્ન થાય તો એમાંથી શું ઉત્પન્ન થાય છે? જેમાંથી વિદ્યુતનું વહન થતું એવું આપણે અહીંયા અભ્યાસ કર્યો છે. તો હજી બે સવાલ છે તો આપણે જોઈએ. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા જો IMP સવાલ 2 માર્ક્સનો હોય તો પૂછી શકાય, 2 સવાલ પૂછી શકે તેવા સવાલ છે બોર્ડની એક્ઝામની અંદર. આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે. આલ્કોહોલ સૂત્ર મેં હમણાં જ કીધું હતું, કયું હતું? C6H12O6. આલ્કોહોલ નું સૂત્ર છે CH3CH2OH અને ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. બંનેની અંદર જોઈ શકો છો મિત્રો હાઇડ્રોજન છે. એને કીધું છે હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ શું કે છે? એસિડિક માફક જોવા મળતા નથી. સાબિત કરો. એસિડિક માફક એટલે કે H+ આયન કે OH- બેઝિક હોય તો OH- આયન ઉત્પન્ન કરતા નથી. સાબિત કરવાનું કારણ છે, કારણ કે શું છે? જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝને તમે પાણીમાં નાખો છો, બીકરમાં નાખો છો તો બલ્બ પ્રકાશિત થતો નથી. જેનું એક જ કારણ હતું શું? તેનું આયનીકરણ થતું નથી. એસિડમાં આયન ઉત્પન્ન થતો તો કયો આયન? એસિડ હોય તો તેની માટે H+ આયન ઉત્પન્ન થાય છે. યાદ રાખજો. અને આલ્કોહોલ અને ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી. તેમાંથી કોઈ પ્રકારના આયનો છૂટા પડતા નથી. એટલા માટે યાદ રાખજો મિત્રો, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો H+ ભલે ધરાવતા હોય પરંતુ તેનું આયનીકરણ થતું નથી, તેમાંથી આયનો છૂટા પડતા નથી. જ્યારે એસિડિક પદાર્થની અંદર પાણીમાં નાખવામાં આવે છે, જ્યારે એમાંથી બલ્બ પ્રકાશિત થવાનું એક જ કારણ છે, કારણ કે તેમાંથી H+ આયન ઉત્પન્ન થાય છે. બીજો સવાલ,
શા માટે નિસ્યંદિત પાણી અને વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરી શકે? આ પણ 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવું છે. કારણ એક જ છે, નિસ્યંદિત પાણી એટલે ચોખ્ખું પાણી. કયું પાણી? ચોખ્ખું પાણી. અને આ ચોખ્ખા પાણી એકદમ શુદ્ધ પાણી હોય છે, સમજો. અને એકદમ શુદ્ધ પાણી હોય તેમાં ક્ષાર હોતો નથી. અને ક્ષાર નથી હોતો એનું એટલા માટે કે વિદ્યુતનું વહન કરતું નથી. વિદ્યુતનું વહન એટલે તેમાંથી ચોખ્ખું પાણી હોય, શુદ્ધ પાણી હોય, તેમાંથી H+ આયન કે OH- આયન ઉત્પન્ન થતો નથી. એટલા માટે તે નિસ્યંદિત પાણી, ચોખ્ખું પાણી, શુદ્ધ પાણી શું કરે છે? વિદ્યુતનું વહન કરતું નથી. તો બીજું ઉદાહરણ આપ્યું છે, વરસાદી પાણીમાં કેમ વિદ્યુતનું વહન થાય છે? વરસાદી પાણીમાં, વરસાદનું જે પાણી હોય તેમાં એસિડનું પ્રમાણ હોય, બેઝનું થોડા પ્રમાણમાં કદાચ ક્ષારનું પ્રમાણ હોય છે. એટલા માટે એમાં એસિડ, બેઝ જેવા ક્ષાર થોડા પ્રમાણમાં જોવા મળતા હોય તો તેમાંથી આયનો ઉત્પન્ન થતા હોય છે. એટલા માટે વરસાદનું જે પાણી હોય છે, આ વરસાદી પાણીમાંથી શું ઉત્પન્ન થાય છે? H+ આયન ઉત્પન્ન થાય છે. અને H+ આયન ઉત્પન્ન થતા હોવાને કારણે શું થાય છે? વિદ્યુતનું વહન જોવા મળે છે. શેનું વહન જોવા મળે છે? વિદ્યુતનું વહન જોવા મળે છે. આ હતી આજની આપણી પ્રવૃત્તિ 2.8. અને 2.8 ની અંદર આપણે એટલું જ જોયું છે કે વિદ્યુતનું વહન થાય છે કે નહીં. તેના માટે આપણે સવાલ, આ પ્રવૃત્તિ પરથી બહુ જ અગત્યના સવાલ છે. બોર્ડની એક્ઝામ માટે ખરેખર બહુ અગત્યના સવાલ છે. બરાબર છે? હવે આગળનો મુદ્દો છે ને એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું.